હેલો હાય નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ હિના ટેલ્સ. સો આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેના લેખકનું સાહિત્યમાં ખૂબ નામ છે અને મને એવું લાગે છે કે બધા જ લોકોના લોકપ્રિય બધા જ લોકોને ગમતા એવા લેખક જેનું નામ છે પન્નાલાલ પટેલ. તો મેં પન્નાલાલ પટેલની 3 પુસ્તકો વાંચી છે. પહેલું છે એક મળેલા જીવ, બીજું છે અલપ જલપ અગર હું નામ ગલત નથી લેતી તો, અને ત્રીજું છે કંકુ. તો આજે આપણે વાત કરવાના છે કંકુ વિશે, કંકુ પુસ્તક વિશે, નવલકથા વિશે. તો બુકનું કવર કંઈક આવું છે. 1970માં લખાયેલી છે પુસ્તક અને આ પુસ્તકની ફિલ્મ પણ બની છે. તો તમને જોવી હોય તો તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો અને પુસ્તક વાંચવી હોય તો લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ખરીદી શકો છો. 150 યા 200 રૂપિયાની પુસ્તક હશે પણ આઈ ગેસ વર્થ ઇટ. કંકુ પુસ્તકનું કવર પેજ કંઈક આવું છે. મને એવું લાગે છે, જસ્ટ હું મારો થોટ કહું છું કે આ પુસ્તક આમાં જે સ્ત્રી છે એ કદાચ જે હિરોઈન હતી મૂવીની, એની હિરોઈન હોઈ શકે, કાં પછી એમની વાઈફનો ફોટો હોઈ શકે, કાં પછી જસ્ટ એમને જે ઇમેજિનેશન કરી હશે જે સ્ત્રીની, એ સ્ત્રી હશે. જસ્ટ થોટ, નથિંગ એલ્સ. મને સ્પેશિયલી આ જે વેમાં કંકુ લખાયેલું છે એ ખૂબ ગમ્યું છે. સ્પેસિફિકલી આ ચાંદલો જે મુકાયેલો છે રેડ કલરનો એ. બાકી આ બુકનો પબ્લિશર છે સંજીવની, જે મને એવું લાગે છે ખાલી પન્નાલાલ પટેલની પુસ્તકો જ પબ્લિશ કરે છે, ઇફ આઈ એમ નોટ રોંગ અગેન. બાકી મારી પાસે 10th એડિશન છે, 10મી આવૃત્તિ છે આ પુસ્તકની. સો હવે વાત કરીએ સ્ટોરી વિશે. તો સ્ટોરીનો મેઇન કેરેક્ટર એટલે કે નાયકનું નામ છે ખુમા અને મેઇન હિરોઈન, મેઇન નાયિકા, એનું નામ છે કંકુ, જે પુસ્તકનું ટાઇટલ પણ છે. તો કંકુ અને ખુમાના સ્ટોરીની શરૂઆત એવી રીતે થાય છે કે ખુમાની જાન આવે છે, એટલે કંકુ લગ્ન કરીને ખુમા સાથે આવે છે અને પછી એ બંને વચ્ચે પ્રેમ થાય છે. બંને ખૂબ ખુશાલ જિંદગી જીવે છે. લાઈક ખુમાનું કેરેક્ટર મને એવું લાગે કે હી ઇઝ આઈડિયલ પતિ કહેવાય ને, કે દરેક સ્ત્રીને ગમતો પતિ યા ફિર એવો હોવો જોઈએ પતિ, એવી ઇમેજિનેશન વી કેન ક્રિએટ કે હા એવો. ખુમાનું કેરેક્ટર બહુ નિખરીને આવે છે. બહુ શોર્ટમાં ખુમાનું કેરેક્ટર 25 યા 30 પાનામાં ખુમાનું કેરેક્ટર ખતમ થઈ જાય છે. ખુમા મૃત્યુ પામે છે, પણ એ 30 પાનામાં ખુમાએ એટલું સરસ જીવ્યું છે અને કંકુને એટલું સ્પેશિયલ ફીલ કરાવ્યું છે કે કંકુ બીજા લગ્ન વિશે વિચારી પણ નથી શકતી. અને કંકુનું કેરેક્ટર એટલું નિખરીને આવ્યું છે કે જાણે એવું લાગે કે આવી સ્ત્રી હોવી જોઈએ. આપણા આજુબાજુમાં પણ આપણે કંકુ જેવી સ્ત્રી બહુ ઓછા પ્રમાણમાં જોવા મળશે, પણ યસ જોવા મળશે આપણને, કે જે સ્ટ્રોંગ છે, જે હિંમતવાન છે, જે પતિની સાથોસાથ ચાલે છે, જે પતિના સુખ દુઃખમાં તો દુઃખી હોય તો બી ઓછા પૈસે પણ સુખી રહે છે. કંકુનું કેરેક્ટર તો જસ્ટ વાવ છે. પણ મને કંકુ કરતાં પણ મને ખુમાનું કેરેક્ટર બહુ ગમ્યું છે. ખુમાને જે હિસાબથી કંકુને સ્પેશિયલ ફીલ કરાવે છે, કંકુ માટે ગીત ગાય છે, કંકુને સાડી લઈ દે છે અને અમેઝિંગ. જસ્ટ એ લોકોની 25 પાનામાં લવ સ્ટોરી જસ્ટ વાવ છે. પણ 25મા પાના પછી શું? તો 25મા પાના પછી સ્ટોરી આપણને હું અત્યારની જનરેશનની વાત કરું તો આ સ્ટોરી વાંચતા મારા મનમાં એવું થોટ આવતું હતું ઘણીએ કે હવે મે બી બીજો કોઈ હીરો આવશે, બીજો મેઇન નાયક આવશે ખુમાના મૃત્યુ પછી, કંકુ બીજા લગ્ન કરી લેશે, કાં પછી કંઈક એની સાથે થશે કે કંઈક જસ્ટ એવા થોટ આવતા હતા. પણ ધ સ્ટોરી ઇઝ ટોટલી આઉટ ઓફ બોક્સની સ્ટોરી. આપણે એવું વિચારી પણ ના શકીએ એવી સ્ટોરી હતી. તો પછી એમાં એન્ટ્રી થાય છે વાણિયાની. એ કોણ છે અને એનું કંકુ સાથે શું રિલેશન છે અને સ્ટોરીમાં શું થાય છે એ તમને જાણવાનું છે, કે બધું હું જ કહી દઈશ તો તમે વાંચશો શું. તો બટ હું તમને એ જ કહીશ, કંકુ અને ખુમાની એટલીસ્ટ તમે પૂરી બુક બી ન વાંચો ને, પણ આ 25 થી 30 પાના વાંચી લેશો ને તો પણ તમને એવું લાગશે કે તમે બેસ્ટ લવ સ્ટોરી વાંચી છે. ભાષાની વાત કરું તો
ભાષા વોઝ નોર્મલ, મતલબ જે રેગ્યુલર લેંગ્વેજમાં જ લખાણી છે. પણ હા, ઘણા અમુક શબ્દો એવા છે જે આપણને આજના જમાનામાં આપણે યુઝ નથી કરતા, એટલે આપણે અવેર નથી એ શબ્દોથી. અગર તમે ગુજરાતી ભાષા સાથે યા ફિર ગુજરાતથી બિલોંગ નથી કરતા તો અધરવાઇઝ તમને તો મતલબ ઇફ યુ આર ફ્રોમ મુંબઈ તો થોડો ડિફિકલ્ટ થઈ શકે છે વર્ડ તમને રિલેટ કરવા યા ફિર સમજવા. બાકી તમે અગર ગુજરાતી ભાષા સાથે બહુ વેલ કનેક્ટેડ છો તો તમારા માટે બહુ ઇઝી છે શબ્દોને જાણવું, સમજવું કે પછી એવી રીતે. બાકી ભાષાની રીતે બી ઓવરઓલ બુક ઇઝ ગુડ. હું રેટ આપીશ આ બુકને 9 આઈ ગેસ, બિકોઝ મને મળેલા જીવ વધારે ગમી હતી આ પુસ્તક કરતાં. મળેલા જીવની લવ સ્ટોરી તો વન ઓફ ધ બહુ સુપર. બાકી આની બી લવ સ્ટોરી સારી છે, પણ મને સ્પેશિયલી 25 થી 30 પાના સૌથી વધારે ગમ્યા છે. પણ હા, હું એટલું જ કહી શકું કે ખુમાનું પત્ર જ્યાં સુધી જીવંત હતું ત્યાં સુધી મને આ સ્ટોરી વાંચવી બહુ જ ગમી હતી. અને પછી ધીમે ધીમે મને એમ થાય હતું કે યાર નો એવી રીતે. બટ યા, મેં પૂરી બુકમાં ખુમાને બહુ મિસ કર્યું છે. અને કંકુએ પણ હાલતા ચાલતા મતલબ ખુમાને યાદ કરતી હોય છે, રડતી હોય છે. તો હું એવું કહીશ કે ખુમા ભલે પૈસાવાળો નહોતો, એની પાસે વધારે રૂપિયા નહોતો, એ ગરીબ હતો, છતાં પણ એને કંકુને એવી લાઈફ આપી હતી જે કદાચ શ્રીમંત પુરુષ પણ ન આપી શકત. અને એટલા માટે જ કંકુએ બીજા લગ્ન ના કરવાનું ડિસિઝન લીધું હશે. કારણ કે સ્ત્રી ક્યારે પણ પૈસાથી ખુશ નથી થતી. એ ખુશ થાય છે એ વસ્તુથી કે એનો પતિ, એનો મતલબ એની સાથે જેની સાથે જીવન વ્યતીત કરવાની છે એ પુરુષ કેવો છે, એને કેટલું સ્પેશિયલ ફીલ કરાવે છે એ વસ્તુથી. તો મને એવું જ લાગે છે કે કંકુ બી ખુમા સાથે એટલી જ કનેક્ટ હતી. જો હું મારા મનની વાત કરું કે મને પુસ્તક વાંચીને કેવું લાગ્યું, તો હું એટલું જ કહીશ કે ખુમો ગરીબ હતો, પણ છતાં પણ એણે કંકુને જે ફીલ કરાવ્યું હતું એ કંકુ ક્યારે પણ નથી ભૂલી શકી. અને એના કારણે જે બીજા વ્યક્તિને અપનાવી નથી શકી. તો જરૂરી નથી કે તમે કોઈ વ્યક્તિ સાથે કેટલા મહિના, કેટલા વર્ષો રહો, પણ જરૂરી એ છે કે તમે એ વ્યક્તિને કેવું ફીલ કરાવો છો. અને સ્ત્રી માટે સ્પેશિયલી હું એ વસ્તુ મને એવું લાગે કે એને પૈસાની જરૂર નથી, પણ એને જેવી રીતે તમે પ્રેમ આપો ને એ રીતથી એ તમને પોતાના જીવનમાં યાદ રાખશે. કે ભલે તમે કોઈ વ્યક્તિ સાથે 1-2 મહિના પણ હોવ ને, પણ એને કેટલું સ્પેશિયલ ફીલ કરાવો છો, એને કેટલા શબ્દોથી, બિહેવિયરથી એને કેટલું સ્પેશિયલ ફીલ કરાવો છો, એ આજીવન યાદ રાખશે. તો એ બસ આ સ્ટોરીમાં પણ એ જ છે કે ખુમો ભલે બહુ ઓછા સમય માટે કંકુની લાઈફમાં હતો, પણ ખુમાનો પ્યાર, ખુમાનું બિહેવિયર એને આ જીવન યાદ રહ્યું. એ હંમેશા એ જીવંત રહ્યું એની અંદર. અને પુસ્તકમાં એક વાક્ય ખૂબ સરસ લખ્યું છે કે એને પુરુષ ગયો એ વાતનું દુઃખ નહોતું, એને પ્રેમ ગયો એ વાતનું દુઃખ હતો. એ ભલે ખુમો કંકુનો પતિ હતો, પણ એ હંમેશા પ્રેમી બનીને રહ્યો હતો. એને કંકુનું રૂપથી લઈને, ગુણથી લઈને બધાની જ એને કંકુમાં એનું સ્વર્ગ દેખાતું હતું. અને સેમ ખુમામાં પણ કંકુને પોતાનું બધું જ દેખાતું હતું. તો યા, દેટ્સ ઓલ. અને મને બુક વાંચીને એવું લાગ્યું કે આવી લવ સ્ટોરી હજી પણ લખાવી જોઈએ. આવી લવ સ્ટોરી હવે મે બી ક્યાંય આપણને દેખાતી નથી, યા ફિર આપણે ક્યાંય ફીલ નથી કરતા, યા ફિર વાંચતા નથી આવી લવ સ્ટોરી. તો દેટ્સ ઓલ આઈ ફેલ્ટ. અને જરૂરથી એક વખત વાંચવી જોઈએ. પણ હું અગેન એ જ વાત કહીશ કે તમે પૂરી પુસ્તક વાંચો કે ના વાંચો, પણ સ્ટાર્ટિંગના 20-30 પેજ સ્પેશિયલી પુરુષોએ તો વાંચવા જ જોઈએ, જેથી એને ખબર પડે કે સ્ત્રીને આવી રીતે પ્રેમ કરી શકાય છે. તો આ પુસ્તક માટે આટલું જ. મળીએ આવતા ગુરુવારે એક નવા પુસ્તક સાથે, એક નવા બુક રિવ્યૂમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, સાચવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં, અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં વિડીયોને. ટાટા.